لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. يا أيها الرسول بلغ ما أنزل إليك من ربك. एक सलवात पढ़े मोहम्मद व आले मोहम्मद पर। શબે ઈદ ગદીરના આપણે આ ગદીર બાબતે અમુક વાત કરેલી હતી અને સમયના અભાવે આપણે ઘણી બધી વાતો મૂકી દીધી હતી. ઇન્શાલ્લાહ કોશિશ કરીશ કે આજે એ વાતને કમ્પ્લીટ કરું, પરંતુ 2-3 મિનિટમાં શબે ઈદ ગદીરના શું વાત કરી હતી એનો રેઝ્યુમે કહેતો જાઓ. શબે ઈદે ગદીરના આપણે ગદીરનો વાક્યો બયાન કર્યો હતો ટૂંકમાં, અને ઇમામે રઝા અલૈહિ સલાતો વસ્સલામ અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસો દ્વારા ગદીરના દિવસની ફઝીલત વિશે વાત કરી હતી. હવે ખુદાવંદી આલમે ઇમામે અલી અલૈહિ સલાતો વસ્સલામને ખલીફા બનાવવાનો જે હુકમ આપ્યો રસૂલને, તો રસૂલે ખુતબો આપી અને મન કુંતો મૌલા ફહાદા અલીયુન મૌલા થકી ઇમામની વિલાયતનું એલાન કર્યું. અને ખુદાવંદી આલમે અહીંયા પોતાની નેમતોને કોમ્પ્લેતે કરી. જો કે આ પહેલાં પણ 2 વખત ખુદાવંદી આલમે કહી દીધું હતું કે મેં મારી નેમતો કોમ્પ્લેતે કરી. એક કિબલો બદલાવ્યો ત્યારે, અને બીજું ફતેહ મક્કા થયું ત્યારે. પણ આજે જ્યારે કીધું કે મેં મારી નેમતો કોમ્પ્લેતે કરી, નેમતો સંપૂર્ણ કરી, તો સાથે સાથે એ પણ કીધું કે ખાલી નેમતો જ નહીં બલકે દીન પણ કોમ્પ્લેતે કર્યો. હવે કોઈ હુકમ બીજો બાકી રહ્યો નથી. અને ત્રીજી વસ્તુ કીધું કે જે આ કોમ્પ્લેટ દીન કે જેમાં વિલાયત અમીર અલ મોમિનીન શામિલ હોય, એ દીને હકને માનતા હોય તો હું એ દીનથી રાજી છું. અહીંયા સુધી આપણે વાત કરી હતી. હવે જ્યારે રસૂલે ખુદાએ આ 1.25 લાખ હાજીઓના મજમામાં આ બધી વાત કરી, તેમ છતાં મુસલમાનોમાં ઇખ્તલાફ કે રસૂલ પછી એના સક્સેસર કોણ છે, એના જાનશીન કોણ છે, તો આ એક મગજમાં ઉતરે એવી વાત નથી. જાત જાતના ઇખ્તલાફ છે. પણ ચાલો એ એક ઇખ્તલાફને, બધાના ઇખ્તલાફને બાજુમાં મૂકી અને આપણે આ સમજવા કોશિશ કરીએ કે શું થયું હશે. આપણે તો 1400 વર્ષ પહેલાં નહોતા. તો એક લોજિક આપણે જોવા જઈએ તો પહેલી વસ્તુ કે જે વધારે પડતા મુસલમાનો બયાન કરે છે કે રસૂલે ખુદાએ ખિલાફત બાબતે, પોતાના જાનશીન બાબતે કોઈ વાત નથી કરી. એક ઓપ્શન આ હોય, બરાબર છે ને, જેમ બધા કહે છે કે ના રસૂલે ખુદાએ વાત નથી કરતી. પણ શું આ મગજમાં ઉતરે એવી વાત છે કે રસૂલે ખુદાએ બધા ઝીણા ઝીણા હેકામ બયાન કર્યા? પાણી કેમ પીવું, રાત્રે ઊભા રહીને પીવું કે બેસીને પીવું, 1 ઘૂંટડામાં પીવું કે 3 ઘૂંટડામાં પીવું, નખ ક્યારે કાપવા, ગુરુવારે કાપવા કે જુમ્માના કાપવા કે સોમવારે કાપવા, આ બધી વાત બયાન કરી. અને શક્ય છે કે આટલી મોટી જિમ્મેદારીની વાત રસૂલ ભૂલી જાય? આ એક વસ્તુ. હજી આપણે આગળ વધીએ. રસૂલે ખુદા જાત જાતની હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની વાત કરે છે કે હું મારા દાદા દીને ઇબ્રાહીમ ઉપર છું. હવે એ જમાનામાં પછાત જમાનો કહેવાય ને, કેટલા વર્ષો પહેલા, હવે કઈ સદીમાં હશે મને યાદ નથી. હઝરત ઇબ્રાહીમ કઈ સદીમાં હતા? હઝરત મૂસા અને ઈસા પહેલા હતા, ત્યારે જે કાલાંદરી નહોતી બની.
ત્યારે ખુદાવંદી આલમ હઝરત ઇબ્રાહીમને કહે છે કે હું તને ઇમામ બનાવું છું. તો હઝરત ઇબ્રાહીમ બીજો કાંઈ સવાલ નથી કરતા ને પરબારું પૂછે છે કે મારા વંશમાંથી, મારી નસલમાંથી કોઈ ઇમામ હશે કે ખાલી હું જ છું? હજી ઇમામત આપી છે ને પેલા વાત કરે છે મારો સક્સેસર કોણ હશે. તો આટલું બધું હઝરત ઇબ્રાહીમ ઈ જમાનામાં આટલા ઇન્ટેલિજન્ટ હતા, તો રસૂલે ખુદા તો એની કરતાં બહેતર માનીએ છીએ ને. તો શું રસૂલે ખુદામાં એવી અક્કલ ના હોય? એટલા માટે આ વસ્તુ કહેવી કે રસૂલે ખુદાએ પોતાના કોઈ જાનશીન નથી બનાવ્યા, એ રસૂલે ખુદાની ફઝીલત નથી, બલકે એમની બેઇજ્જતી કરીએ છીએ, ઇન્સલ્ટ કરીએ છીએ. આ એક વસ્તુ. બીજી વસ્તુ, બીજો ઓપ્શન આપણા મગજમાં આવે કે ચાલો રસૂલે ખુદાએ કોઈને જાનશીન નક્કી નહીં કર્યા હોય, પણ કંઈક કમિટી બનાવી હશે, કંઈક કોન્સ્ટિટ્યુશન બનાવીને ગયા હશે કે એના પ્રમાણે કોઈ મુસલમાનો આવી ભેગા થઈ, ઇન્ટેલિજન્ટ લોકો આવી અને કોઈને ખલીફા બનાવે. તો એવું કંઈ કોન્સ્ટિટ્યુશન રસૂલે ખુદા મૂકીને ગયા છે કે ભાઈ જેની આ લાયકાત હોય એને ખલીફા બનાવવામાં આવે? અગર હોય તો બહુ સારું. આપણી જમાતમાં કોઈ પ્રમુખ ચૂંટવો હોય તો કે ભાઈ કોન્સ્ટિટ્યુશન શું કહે છે? પહેલો સવાલ એ આવે. આક્સિયમના હોય કે આફ્રિકા ફેડરેશન હોય, જમાત હોય કે વર્લ્ડ ફેડરેશન હોય, બધામાં આપણે જોઈએ છીએ કોન્સ્ટિટ્યુશન. અથવા હાલો ઈરાનના રહેબરને ચૂંટવાની વાત હોય તો શું કરે એ લોકો? ખુદાવંદી આલમ આયતુલ્લા ખામનેઈ, આયતુલ્લા સિસ્તાની ને બીજા બધા મરાજોને સેહત સલામતી આપે, દુશ્મનોની નજરોથી મહેફૂઝ રાખે. પણ ખુદાના ખાસ્તા અત્યારે આયતુલ્લા સિસ્તાનીને કાંઈ થઈ ગયો અથવા આયતુલ્લા ખામનેઈને કાંઈ થઈ ગયું તો પછી શું રસ્તો છે? ઈરાન માટે રસ્તો છે કે બધા અહેલે ખોબરા જે મોટા મોટા આલિમો છે કે જેની ખાસ લાયકાત બયાન કરવામાં આવી છે, મુજતહિદ હોય એટલે એ જ હોય, આ હોય, આ હોય, આ હોય, એ બધા ભેગા થઈ અને નવા રહેબર, નવા મરજાને ચૂંટશે. અથવા આયતુલ્લા સિસ્તાનીને કાંઈ થઈ ગઈ તો આપણી પાસે કન્ડિશન છે કે શું કરવાનું છે કે જે સૌથી વધારે ઇલ્મ રાખતા હોય એની તકલીફ કરવાની છે. તો આ બધા કાયદા કાનૂન છે. રસૂલે ખુદાએ એવા કોઈ કાયદા કાનૂન બયાન કર્યા છે કે ખલીફા માટે આવા હોય? તારીખમાં એવું કાંઈ કોન્સ્ટિટ્યુશન આપણને મળતું અને શિયા સુન્ની બધા એકે ફિરકામાં નથી. એટલે આના ઉપર બહુ વધારે વાત થાય. ત્રીજો ઓપ્શન શું છે કે ના, રસૂલે ખુદાએ ભલે કોઈ કોન્સ્ટિટ્યુશન નથી આપ્યું, કોઈ ઓલું નથી કર્યું, કોઈ કમિટી નથી બનાવી, તેમ છતાં રસૂલે ખુદાએ પોતાના જીવનમાં પોતાના પછી કોઈ ખલીફા નક્કી કર્યા છે કે જે આપણી માન્યતા, આપણો અકીદો છે. એ શું છે કે ગદીર ખૂમના મેદાનમાં બનાવ્યા છે. ચાલો હજી આપણે ગદીર ખૂમની હમણાં વાત ના કરીએ, પણ આલમે શિયાથી, આલમે ઇસ્લામથી સવાલ પૂછવામાં આવે કે પહેલી વસ્તુ તો રસૂલે ખુદાની બેઇજ્જતી છે. રસૂલે ખુદાએ કોઈ સહાબીઓને નોમિનેટ કર્યા કે જે ખલીફા બનાવે. તો પછી ત્રીજો આ એક છેલ્લો ઓપ્શન બાકી રહે છે કે ઇમામ અલીને ખલીફા બનાવ્યા હશે, કોઈને ખલીફા બનાવ્યા હશે. ઇમામ અલીની વાત પછી કરીએ. પણ હવે આપણને પૂછવામાં આવે કે તમારા પાસે શું દલીલ છે? તો આપણે ડાયરેક્ટ ગદીરની વાત નહીં કરશું. શું કામ નહીં કરશું? એ હમણાં વાત કરું છું. આપણે ડાયરેક્ટ વાત કરશું કે ભાઈ રસૂલથી સૌથી વધારે નજીક કોણ હતું? ઈ કોને ઇમામ અને ખલીફા માનતા હતા? અમે એને ખલીફા માનશું. કોણ છે? રસૂલે ખુદાથી સૌથી નજદીક, કે જેની માટે રસૂલે ખુદા કહે છે કે એ મારો ટુકડો છે. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા. અમે કહેશું કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા જેને ઇમામ માનતા હતા, અમે એને ઇમામ માનશું. એક વાક્ય તમારી સમક્ષ રજૂ કરું. એક વખત બધા બેઠા હતા અમુક માણસો, અને મદીનાનું ગામ નાનું એવું, મસ્જિદની બાજુમાં જ ઘર હતું જનાબે સૈયદાનો. ખૂબ જ ગિરિયાની આવાજ આવી. શું થયું? બધા ચૂપ થઈ ગયા, ચોંકી ગયા. થોડી વાર થઈ, જનાબે ફાતિમા ઝહરા નીકળે છે અને બાબાની કબ્ર પાસે જઈને ગિરિયા કરવા લાગે છે. તો આપસમાં મહેમૂદ બિન લબીદ કે લોબૈદ જઈને હિંમત કરે છે કે પૂછે છે કે બિનતે રસૂલ, તમે શા માટે રડી રહ્યા છો?
તો જનાબે ફાતિમા ઝહરા જવાબ આપે છે કે બે વસ્તુના કારણે. એક તો મારા પિતાની વફાત થઈ છે એટલા માટે કે જેની જુદાઈ સહન કરવી મુશ્કેલ છે, આ એક. અને બીજું, મારા શોહરનો હક ગસ્બ કરી લેવામાં આવ્યો છે ખિલાફતનો, એટલા માટે. તો આ મહેમૂદ બિન લબીદ કહે છે કે તો પછી તો તમારા પપ્પાની ભૂલ કહેવાય ને. થોડીક મારી ભાષામાં વાત કરું છું કે તમારા પિતાએ કોઈને ખલીફા બનાવીને જાવું હતું ને. ત્યારે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા બહુ સારો એવો ખીજાઈને જવાબ આપે છે. એક સલવાત પડો તો હું જવાબ તમને વાંચી સંભળાવું. યા મહમૂદ હલ તરકા અબી લે આહદિન ઉઝરા, શું મારા પિતાએ કોઈ માટે બહાનું છોડ્યું છે? બાદ ગદીરે ખુમના બનાવ પછી મારા પિતાએ કોઈ એક્સક્યુઝ કોઈ મુસલમાન માટે બાકી રાખ્યું છે? હલ તરકા અબી ઇલ્લા બાબા, મારા પિતાએ ફક્ત એક જ ઓપ્શનનો દરવાજો ખુલ્લો રાખ્યો છે, એના સિવાય બીજો કોઈ દરવાજો ખુલ્લો નથી રાખ્યો. અને ગદીરે ખોમની વાત તમને યાદ નથી? હવે અહીંયા મહેમૂદ બિન લબીદ જે છે એ દેવા કરી શકત, પણ જોવે છે કે ના, સાચી વાત છે કે એક જ ઓપ્શન છે કે રસૂલે ખુદાએ કોઈ બહાનું કોઈ ઓપ્શન બીજો છોડ્યો નથી. તો હવે બીજો સવાલ કરે છે કે તો પછી તમારા શોહર ઇમામ અલી બધા પાસે શા માટે બૈયત લેવાના નીકળ્યા? ત્યારે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા તરત બીજો જવાબ આપે છે, મસલુલ ઇમામ મસલુલ કાબા, કે ઇમામની મિસાલ કાબા જેવી છે. મતલબ શું છે કહેવાનો? કે આપણે હજ કરવી હોય તો શું કાબા આપણી પાસે આવશે? નહીં. જનાબે ફાતિમા ઝહરા ફરમાવે છે, તુઅતા વલા તુઅતી, અગર જો તમારે બૈયત કરવી હોય ઇમામની તો તમારે ઇમામ પાસે જવું જોઈએ, ઇમામ તમારા પાસે ના આવે. આ ઇમામ છે કોઈ જમાતનો કે ગામનો પ્રેસદા નથી કે જે વોટ માંગવા માટે બધાના ઘરે ઘરે જાય કે ભાઈ ફોન કરે કે મને વોટ આપજો ને મને વોટ આપજો. આ ઇમામ છે. આપણી જિમ્મેદારી છે કે આપણે જવું જોઈએ ઇમામ પાસે ઇમામની બૈઅત કરવા માટે. હું અહીંયા કોઈ પ્રમુખને નથી કહેવા માંગતો, બસ એક ખાસ ઇમામનું મહત્વ સમજાવવા માટે વાત કરું છું. એક સલવાત પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. અને આ દલીલ એકદમ બેસ્ટ દલીલ છે કે જે ઇમામ અલી અલૈહિ ઇસ્લામની વિલાયતને સાબિત કરે છે, ઇમામતને સાબિત કરે છે. અને આ વિલાયતની હદીસને ના માનતા હોય, મનકુન તો મૌલાને નથી માનતા, અથવા આવડિયા જે જનાબે ફાતિમા ઝહરાની મહેમૂદ બિન લબીદની સાથેની વાત છે એ નથી માનતા, તો એના ઉપરાંત કેટલી બધી વખત રસૂલે ખુદાએ પોતાના જીવનમાં ઇમામ અલી અલૈહિ ઇસ્લામ માટે ફરમાવ્યું છે. આખી અલ ગદીર કિતાબ લખવામાં આવી 30 ભાગમાં. 30 વર્ષ મહેનત કરી છે અલ્લામા અમીનીએ આ અલ ગદીરની હદીસ માટે થઈને. પણ ચાલો એને પણ બાજુમાં મૂકી દઈએ. એના પહેલા કેટલી જગ્યાએ, સૌથી પહેલા જ્યારે ઇસ્લામના પ્રચારની શરૂઆત થઈ, સૌથી પહેલો વખત કયો હતો? જ્યારે રસૂલે ખુદાએ બધા સગાવાલાને બોલાવ્યા, દોસ્તો બિરાદરોને, જમવાનું કર્યું 3 દિવસ સુધી. અને પછી કીધું કે હું આ ઇસ્લામનો પ્રચાર કરવા જાઉં છું, કોણ મને સાથ આપશે? જે મને સાથ આપશે એ મારો વસી વઝીર ખલીફા, મારો સક્સેસર હશે. કોઈ ઊભું ના થયું. ફક્ત મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ઊભા થાય છે અને વાયદો કરે છે. ત્યારે રસૂલે ખુદા બયાન કરે છે, હાદા વસી વ ખલીફતી મિન બાદી. હવે અહીંયા કઈ બીજી કઈ બાકી છે? આના સિવાય એક દલીલ બાકી રહી? ચાલો હજી એક દલીલ, જંગે તબુક, કે જેમાં રસૂલે ખુદાને મુસલમાનો જંગે તબુક માટે જાય છે. ઇમામ અલી અલૈહિ ઇસ્લામને હુકમ આપે છે કે તમારે મદીનામાં રહેવાનું છે. ઇમામ અલી અલૈહિ ઇસ્લામ અત્યાર સુધી બધી લડાઈમાં મોજૂદ હતા, અને હવે આ ફતેહ મક્કા પહેલા જે જંગે તબુક થઈ એમાં નથી લઈ જતા. ઇમામ અલી અલૈહિ ઇસ્લામનો ચહેરો ઉદાસ થઈ ગયો.
તો રસૂલે ખુદા એ ચહેરાને ઓળખી જાય છે. એ અલી, તમે નારાજ થઈ જાઓ છો? સાંભળો, તમારી મિસાલ મારી નજદીક કેવી છે? અંત મિન્ની બેમંદિલતે હારૂન મિન મૂસા. તમારો મકામ મારી નજદીક એવો છે જેવો હારૂનનો મકામ મૂસાની નજદીક હતો. ફરક એટલો છે કે મારા પછી કોઈ નબી નથી. તો હવે રસૂલે ખુદા મૂકીને જાય છે તો ઇમામ અલી અલૈહિસ સલામને મૂકીને જાય છે. હવે આ ગદીર, આ બધી હદીસ, આ બધાનો ઇનકાર ના કરી શક્યા જ્યારે મુસલમાનો, ત્યારે પછી ખબર છે ને, ઉધીનું કામ કરે. ઉધીનું એટલે જાહેરમાં રાખે કે હા વાત બરાબર છે, આખો વાક્યો બરાબર છે, પણ મોલા શબ્દ બરાબર નથી. રસૂલે ખુદાએ ગદીરમાં મોલા શબ્દ વાપર્યો છે. મોલા એટલે શું? હવે અરબીની એક ખૂબી છે કે એક એક શબ્દના ઘણા બધા મિનિંગ નીકળતા હોય. મોલા શબ્દ જે છે એનો અર્થ મોહિબ, દોસ્ત, મિત્ર તરીકે થાય છે, અમી તરીકે થાય છે. પણ શું એક વસ્તુ માનવામાં આવે કે રસૂલે ખુદાએ આ ગદીરે ખૂમના મેદાનમાં આટલી બધી ગરમીમાં જે આગળ વયા ગયા હતા એને પાછળ બોલાવ્યા, પાછળ રહી ગયા હતા એનો ઇંતજાર કર્યો, બધાના ઊંટ ઉપરની જે સીટ હોય, લાકડા હોય, એ બધાને કઢાવ્યા કે અહીંયા મિંબર બનાવો, ખુતબો આપ્યો, અને ત્યાં ખુતબો આપીને એલાન કર્યું. એ કહેવા માટે કે અલી મારા દોસ્ત છે? અસલન શક્ય નથી આ વસ્તુ. પરંતુ અલી સાથે બુગ્ઝ જે હતો એ કારણ બને છે કે ઇમામ અલી અલૈહિસ્સલામની વિલાયતને દોસ્તમાં બદલાવી નાખી. હવે એક સવાલ બીજો પણ આવે કે 23 વર્ષ સુધી રસૂલે ખુદા સાથે રહ્યા આ બધા લોકો, આટલા બધા નમાઝી, હાફિઝ કુરાન. રસૂલે ખુદા જ્યારે ગુજરી ગયા ને ત્યારે ઓછામાં ઓછા એ જમાનામાં હું તમને કહું 300 થી 400 હાફિઝ કુરાન હતા. કેટલા? 300 થી 400 હાફિઝ કુરાન. એટલા માટે કુરાન ભેગું કરીને લખવાની કોઈને જરૂર નહોતી લાગતી. પછી ધીરે ધીરે જમાનો આગળ વધ્યો ને એક લડાઈ થઈ જેમાં 200 હાફિઝ કુરાન શહીદ થઈ ગયા. એટલે આ કુરાન કિતાબની સુરતમાં લાવવાની જરૂર પડી. નકર બાકી બધાને મોઢે કુરાન ફટાફટ આવડતું, આખું કુરાન. હવે આટલા બધા હાફિઝ કુરાન, રાતે જાગવા વાળા, રાહ ખુદામાં જિહાદ કરવા વાળા, એ બધા શું આ ગદીરને આટલી વારમાં ભૂલાવી દે? 70 દિવસ, હું કહું 70 દિવસ તો બહુ મોટી વાત. કેટલા? 70 દિવસ તો બહુ વધારે છે કે જેમાં પોતે કરેલા વાયદાને ભૂલાવી દીધો. અને આપણે કુરાનમાં એક એવો વાક્યો છે કે જે સવારથી સાંજ સુધીમાં ભૂલાઈ ગયો. એ કેવો વાક્યો છે? જનાબે યાકૂબ પાસે એના દીકરાઓ આવે છે, 10 દીકરાઓ, અને કહે છે, અરે બાબા જાન, આ યુસુફને અમારા સાથે મોકલો કે જેથી રમે, હવા ખાય, સોરથી કરે, અમે એના ધ્યાન રાખવા વાળા છીએ. ઇન્ના લહુ લહાફિઝૂન, ખરેખર બેશક અમે એની મદદ કરશું. આ કુરાનનો તર્જુમો છે આ રીતે, બેશક ખરેખર અમે એની હિફાજત કરશું. સવારે વાયદો કરીને જાય છે, રાતે અંધારા કૂવામાં ફેંકીને આવી જાય છે. આ તો ભાઈઓ હતા. હઝરતે યુસુફ એ કૂવામાં હસે છે, હસવા લાગે છે. કેમ? હઝરત યુસુફને પૂછવામાં આવ્યું કેમ હસો છો? ફરિશ્તો આવીને પૂછે છે કે તમે તો મુસીબતમાં છો અને હસો છો. તો કે હું હજી ગઈકાલે વિચાર કરતો હતો કે જેના 10 ભાઈઓ હોય, 11 ભાઈઓ હોય, કોની મજાલ છે એની સામે આંગળી ચીંધીને જોવે, અને આજે એ જ ભાઈઓ આવી અને કૂવામાં નાખી દીધા. આ તો ભાઈઓ છે. હવે ઇમામ અલી અલૈહિસ્સલામના જમાનામાં તો ભાઈઓ નહોતા. જે મોટા મોટા ખાસ સહાબીઓ હતા એ બધા શું જોતા હતા કે રસૂલે ખુદા જાય દુનિયાથી એટલે હુકુમત અમે હડપી લઈએ. દુનિયાની લાલચ હતી, અલી પ્રત્યે હસદ હતો, અલી પ્રત્યે કીનો હતો. રસૂલ જાય એની વાટ જોતા હતા. 70 દિવસમાં પ્લાનિંગ ઘડી નાખી કે રસૂલે ખુદા બીમાર પડ્યા છે તો હવે આપણે શું કરવું. રસૂલે ખુદા એ બધાને
લડાઈમાં મોકલે છે, એક લડાઈમાં ના ગયો અને બધા ત્યાં બાજુમાં રહ્યા. હવે આ જ્યારે મોટા મોટા લોકો જ્યારે કોઈ કાવતરું ઘડી નાખે અને બધા અલીની મુખાલિફતમાં એક થઈ જાય તો પછી સામાન્ય માણસોને તો આ જે મોટા મોટા કરે છે અમે માની લેશું. આપણે ખુદ અહીંયા મિટિંગમાં નથી જોતા. આપણે ગમે એટલા ઇન્વિટેશન આપીએ, જમવાનું રાખીએ, ભૂલના પ્રોગ્રામ કરે કે બધા આવે મિટિંગમાં. કેટલા આવે છે? ડેલિગેટ હોય, બાકી કોઈ જોવા આવે છે? શું કામ? કે જે મોટા મોટા કરે છે. કારણ કે હંમેશા સામાન્ય લોકો મોટેરાની પાછળ ચાલતા હોય છે, તો સામાન્ય માણસોને ભૂલી જાય. અને મોટા લોકોની એ જમાનામાં હાલત એ હતી કે એ લોકો બધા હુકુમત, દૌલત અને લાલચ અને અલીની બુગ્ઝમાં જીવન વિતાવી રહ્યા હતા. એટલા માટે આ ખિલાફત ભૂલાઈ ગઈ, ઇમામની વિલાયત ભૂલાઈ ગઈ. બસ એક જ શબ્દો કહો, જે પણ કાવતરા ઘડવા હોય મુસલમાનો ઘડી લે, જે પણ દીનમાં ઉધીનું કામ કરવું હોય કરી લે, પણ અલ્લાહનો એક વાયદો છે, હુવલ્લઝી અરસલ રસૂલહુ બિલ હુદા વ દીનિલ હક, કે ઈ અલ્લાહ કે જેણે પોતાના રસૂલને હિદાયત અને દીને હક સાથે મોકલ્યા છે. લે યુઝહિરહુ અલા દીને કુલ્લે, ઈ એક દિવસ આ દીનને બીજા બધા મઝહબ ઉપર, બીજા બધા ધર્મ ઉપર જાહેર કરીને રહેશે, ભલે પછી મુશ્રિકોને આ અણગમતું કેમ ના લાગે. વાતને પૂરી કરી. ભલે અત્યારે ગમે એટલા ફાટા પડે, ગમે એટલા યહૂદીઓ આગળ વધે, ગમે એટલા ઈસાઈઓ આગળ વધે, ગમે એટલા હિન્દુઇઝમ આગળ વધે, એક વખત એવો આવશે જ્યારે ઇમામ મહેદી અલૈહિસ્સલાતુ વસ્સલામનો ઝુહૂર થશે અને આખી દુનિયામાં ઇમામ મહેદી અલૈહિસ્સલામનો પરચમ લહેરાતો નજર આવશે. અને અત્યારના સમાજના હાલત જોતા હવે લાગે છે કે એ વખત દૂર નથી, એ વખત દૂર નથી. બસ દુઆ કરતા રહીએ મોમિનોની હિફાજત માટે, મરજાઓની હિફાજત માટે, કે ખુદાવંદી આલમ આ મગરીબી હુકુમતોને નિસ્તો નાબૂદ કરે અને જે બધા મુસ્લિમો ઉપર હુમલો કરી રહેલું છે આ ઇઝરાયલ, ખુદાવંદી આલમ એને પણ નિસ્તો નાબૂદ ફરમાવે. બસ શબે જુમાની મજલિસ છે, મરહૂમોના રૂહના સવાબ માટે, આપણા ગુનાહો માફ થવા માટે, બે જુમલા મસાયબના. આજનો દિવસ તિફલાને મુસ્લિમની શહાદતનો દિવસ હતો કે જેને બે દર્દીથી શહીદ કરવામાં આવ્યા. આઝાદારો ઇબ્ને ઝિયાદે હુકમ આપેલો હતો, જોકે એ પણ ઘણા બધા ગુનાહ કરીને બેઠો હતો, પણ હવે થોડી સહાનુભૂતિ લેવા માટે શું કરે છે, જ્યારે એની સામે આ બંને શહેજાદાના સર લાવવામાં આવે છે ત્યારે એ જલ્લાદને પૂછે છે કે તે શું કર્યું આના સાથે? તો કે મને એમ હતું કે હું આ લઈને આવીશ તો તું મને ઇનામ આપીશ. તો પૂછે છે કે તે આને કેવી રીતે કતલ કર્યા? તો કે જ્યારે રાતના અંધારામાં અમારા હાથમાં આવ્યા ને તો મેં આ બચ્ચાઓને સુવા ન દીધા, બલકે એક થાંભલા સાથે એને બાંધી દીધા. પૂરી રાત એ લોકોને બાંધીને રાખ્યા અને સવાર પડી તો મેં એને ખાવાનું નથી આપ્યું અને એક નદી કિનારે લઈ ગયો. મેં મારા ગુલામને કીધું પણ ગુલામનો જીવ ના હાલ્યો, મારા દીકરાને કીધું દીકરાનો જીવ ના હાલ્યો. પછી જે છે મેં ખુદ ખંજર ઉપાડ્યું અને વારાફરતી બંને ભાઈ એક પછી એક એવી રીતે કતલ કરી નાખ્યા કે એનું ગળું એના સરથી જુદું કરી નાખ્યું, પછી બીજા ભાઈનું ગળું એમના સરથી જુદું કરી નાખ્યું અને બંને ભાઈઓને નહેરે ફુરાતમાં એમના શરીરોને ફેંકી દીધા અને બંને સરને હું તારી પાસે લઈ આવ્યો. ઇબ્ને ઝિયાદ પણ પોતાની જગ્યાએથી ઊભો થઈ જાય છે કે તને હવે ઇનામ નહીં બલકે તને પણ એ જગ્યા લઈ જઈને કતલ કરીશ. હું કહીશ એ તિફલાને મુસ્લિમ ખુશ નસીબ જો કે તમારા દુશ્મનને, તમારા કાતિલને તરત સજા મળી ગઈ, પણ જ્યારે અલી અસગર શહીદ થયા તો એમને આમનામ મૂકી દેવામાં ના આવ્યા, બલકે એમની કબ્ર ઉપર નેઝા મારીને એમનો જનાઝો કાઢવામાં આવ્યો અને એના લાશોને ઘોડાઓની ટોપ